નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આપણે લાસ્ટ લેક્ચરથી જે એનસીઈઆરટીના દાખલા છે જોઈ રહ્યા છે. આજના લેક્ચરમાં એનસીઈઆરટીના દાખલા પૂર્ણ કરીશું અને પછીના લેક્ચરમાં નવા ચેપ્ટરની શરૂઆત કરશું. તો ચેપ્ટર નંબર 2 માપન અને એકમની અંદર આપણે એના જે એનસીઈઆરટીના દાખલા છે એની અંદર આગળ જોઈએ. આજે હું રકમ નથી લખતો કારણ કે ફટાફટ લેક્ચરને પૂર્ણ કરવાનો છે, ઝડપથી જેટલું થાય એટલે રકમ હું અહીંયા સમજાવી દઉં છું. અહીંયા એવું કીધું કે લેસર પ્રકાશનો અત્યંત તીવ્ર, લેસર જે છે પ્રકાશનો અત્યંત તીવ્ર એકરંગી અને એકદિશ કિરણ જૂથનો સ્ત્રોત છે. લેસરના આ ગુણનો ઉપયોગ કરી અને લાંબા અંતર સુધી એનો ઉપયોગ કરવામાં, એટલે લાંબા અંતરો માપવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. લેસરનો પ્રકાશ સ્ત્રોત તરીકે ઉપયોગ કરી અને પૃથ્વી અને સૂર્ય ચંદ્રનું અંતર ખૂબ જ સચોટતાપૂર્વક માપી શકાય. લેસરનો ઉપયોગ કરી અને પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર આપણે સચોટતાપૂર્વક માપી શકીએ છીએ. અહીંયા એવું કીધું છે કે લેસરનું પ્રકાશીય કિરણપુંજ સપાટીથી પરાવર્તન પામી અને 2.56 સેકન્ડમાં પાછું ફરે. તો અહીંયા આપણે લખી દઈએ રિટર્ન ટાઈમ છે t બરાબર 2.56 સેકન્ડ. હવે સમજો, માની લો કે આ પૃથ્વી છે અને આ ચંદ્ર છે, બરાબર? થોડીક પૃથ્વીને મોટી બનાવી દઈએ અને અહીંયા ચંદ્ર છે. જ્યારે પૃથ્વી ઉપરથી લેસર અહીંયાથી ફેંકો, અહીંયા પર અથડાય અને ત્યાંથી પરાવર્તન પામીને પાછો આવે તો ટોટલ સમય 2.56 છે. તો પહોંચવાનો સમય કેટલો લખી શકાય? તો અહીંયા લખી શકાય કે અહીં લેસરને ચંદ્ર સુધી પહોંચવા લાગતો સમય સ્મોલ ટી ઇઝ ઇક્વલ ટુ કેપિટલ ટીના છેદમાં 2. અહીંયાથી જવાનો ને અહીંયાથી પાછો આવવાનો જે ટોટલ સમય છે એનો અડધો, તો સ્મોલ ટી ઇઝ ઇક્વલ ટુ કેપિટલ ટી બાય 2. તો સ્મોલ ટી ઇઝ ઇક્વલ ટુ 2.56 ભાગ્યા 2. સો 1.28 જવાબ આવશે. કેટલો આવશે? 1.28. ચલો, પૃથ્વીથી ચંદ્ર સુધીનું જે અંતર કાપવાનું છે એના માટેનો જે સમયની આપણે વાત કરીએ તો માત્ર 1.28 આવશે. ઓકે, નેક્સ્ટમાં એવું કહે છે કે પૃથ્વીની ફરતે ચંદ્રની કક્ષાની ત્રિજ્યા શોધવાની છે. મતલબ કે પૃથ્વી જે છે એની ફરતે ચંદ્રની ત્રિજ્યા કેટલી હશે એ શોધવાની થાય. તો સિમ્પલ, લેસર છે એની ઝડપ આપણે લખીએ તો લેસરની ઝડપ, પ્રકાશની ઝડપ એટલે કે 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ છે. તો અંતર શોધવા માટેનું એક જ સમીકરણ લખી શકીએ કે અંતર બરાબર, મતલબ પહેલાં તો લખી નાખો ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય, અને અંતર ઇઝ ઇક્વલ ટુ ઝડપ ગુણ્યા સમય. ઝડપ લખી નાખીએ 3 × 10⁸ અને સમય લખી નાખીએ 2.56. તો જવાબ જે મળશે 3 × 10⁸ ગુણ્યા 2.56. આપણે કેલ્સીનો ઉપયોગ કરીએ, અહીંયા લખી દઈએ 3 × 2.56. તો જવાબ જે મળશે 7.68 × 10⁸ મીટર. આટલું અંતર પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું હશે, 7.68 × 10⁸ મીટર. ચલો નેક્સ્ટ ક્વેશ્ચનમાં જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચનમાં એવું કીધું છે કે પાણીની નીચે રહેલી વસ્તુઓને શોધવા માટે, પાણીની નીચે જે પણ વસ્તુ હોય એને શોધવા માટે તેમજ તેમના સ્થાન નક્કી કરવા માટે, એનું સ્થાન જે છે એ નક્કી કરવા માટે સોનારનો ઉપયોગ થાય છે. યાદ રાખજો કે દરિયો છે અથવા તો કોઈ પણ સમુદ્ર છે એનું આપણે નીચેની વસ્તુ છે એનું સ્થાન શોધવું હોય તો એના માટે એક રેડિયેશન છે એને કહેવાય સોનાર. શું નામ છે? સોનાર. સોનારનું આખું નામ તમે હોમવર્કમાં મને મોકલજો, મતલબ કમેન્ટની અંદર લખી દેજો. જો નામ બુકમાં આપેલું જ છે, બધાને ખબર જ છે, પણ તો બી કમેન્ટની અંદર લખી દેજો. એમાં અલ્ટ્રાસોનિક તરંગોનો ઉપયોગ કરવામાં છે. સોનારની અંદર જે પણ તરંગો છે કેવા છે? અલ્ટ્રાસોનિક. અને એક સબમરીનથી સુસજ્જ કરેલ છે સોનારમાં, અને જેના દ્વારા ઉત્પન્ન થયેલ સંશોધક તરંગ અને દુશ્મન સબમરીન પરથી પરાવર્તિત થઈ એના વચ્ચેનો વિલંબિત સમય 77 સેકન્ડ છે. સાંભળો, માની લો કે આ ઇન્ડિયાની સબમરીન છે અને અત્યારે કરંટ દુશ્મન ચાઇના, આ ચાઇનાની સબમરીન છે. પાકિસ્તાન તો જૂનો છે જ, પણ કરંટ દુશ્મનની વાત કરીએ ચાઇના, તો ઇન્ડિયામાંથી સબમરીનનું જે રેડિયેશન અહીંયાથી નીકળશે, સોનારનું રેડિયેશન, અને પાછું પરાવર્તન પામીને પાછું ઇન્ડિયાની સબમરીનમાં પહોંચે તો એ સમય તમને આપી દીધો છે કેપિટલ ટી બરાબર 77 સેકન્ડ. મતલબ વિલંબિત સમય અહીંયાથી ઉત્પન્ન થાય અને અથડાઈને પાછો આવે એ સમય છે 77 સેકન્ડ. તો સ્મોલ ટી ઇઝ ઇક્વલ ટુ કેપિટલ ટીના છેદમાં 2 એટલે કે કેટલો જવાબ આવશે? 77 એટલે કે
70 એટલે 35, 35 ને 3 તે 38, 38.5 સમથિંગ જવાબ આવશે. કેટલો આવશે? 38.5 સેકન્ડ. ઓકે, તો તમને એવું કીધું છે કે શત્રુની સબમરીન કેટલા અંતરે હશે એ શોધવાનું છે. શત્રુની સબમરીન કેટલા હોય અને ધ્વનિની ઝડપ આપી દીધી છે. ધ્વનિની ઝડપ 1450 મીટર પ્રતિ સેકન્ડ છે. મતલબ કે સોનારમાંથી જે પણ રેડિયેશન નીકળતું હશે એ ધ્વનિનું રેડિયેશન હશે. કોનું રેડિયેશન હશે? ધ્વનિનું. અને એ ધ્વનિના રેડિયેશનમાં કેટલા સમયમાં તમને એવું કીધું છે કે સબમરીન કેટલા અંતરે છે, દુશ્મન સબમરીનનું અંતર શોધવાનું છે. તો અહીંયા લખી શકાય કે અહીંયાથી અહીંયા પહોંચવા માટેનો સમય ટી આપી દીધો છે અને વેગ પણ આપી દીધો. અંતર મળી જાય તો ઝડપ ઇઝ ઇક્વલ ટુ લખી શકાય અંતર ભાગ્યા સમય. અંતર ઇઝ ઇક્વલ ટુ ઝડપ ગુણ્યા સમય. ઝડપ પણ આપી દીધી છે કે સોનારની ઝડપ ધ્વનિની ઝડપ જેટલી જ હોય 1450 ગુણ્યા સમય 38.5. કેલ્સી છે આપણી પાસે, જોડે ને જોડે ઉપયોગ કરી દો. 1450 ગુણ્યા 38.5 તો જવાબ આવશે 5582.5. આટલો જવાબ અંતર મીટરમાં, મતલબ કિલોમીટરમાં લખી નાખું તો 55.825 કિલોમીટર છે. મતલબ કે બે સબમરીન વચ્ચેનું જે અંતર છે એ અંતર બાળકો 55.825 કિલોમીટર વડે દર્શાવવામાં આવશે. ઓકે ફ્રેન્ડ્સ, નેક્સ્ટ એક્ઝામ્પલની વાત કરીએ. ચલો, એના પછીનો જે એક્ઝામ્પલ છે એમાં એવું કીધું છે આપણા વિશ્વમાં આધુનિક ખગોળવિદો. આધુનિક ખગોળવિદો છે એટલે કે લેટેસ્ટ જે બી એસ્ટ્રોનોમિકલ વસ્તુ છે એના સાયન્ટિસ્ટ દ્વારા, એસ્ટ્રોનોટ્સ દ્વારા શોધાયેલા સૌથી દૂરનો પદાર્થ એટલો દૂર છે કે તેના દ્વારા ઉત્સર્જેલ પ્રકાશ, એમાંથી જે પણ પ્રકાશ નીકળે છે એને પૃથ્વી સુધી પહોંચવા માટે અરબો વર્ષ લાગે છે. અરબો એટલે કે બહુ જ વધારે વર્ષ લાગે છે. તો અહીંયા કીધું કે જેને કોસાર કહેવાય. સાંભળજો કે પૃથ્વીથી બહુ જ દૂરના અંતરે, અત્યંત દૂરના અંતરે કોઈ એક પદાર્થ છે, એ પદાર્થમાંથી માની લો કે વિસ્ફોટ થાય કે કંઈ પણ રેડિયેશન નીકળે તો એ જે લાઇટ નીકળે છે એ લાઇટ પૃથ્વી સુધી પહોંચે છે તો એ સમય અરબો વર્ષ છે. અરબો વર્ષનો મતલબ હું અહીંયા એવો કહેવા માગું છું કે જે ઘણા 10⁹ વર્ષ જેટલો સમય લાગે એનો લાઇટ ખાલી પહોંચવા માટે. તો એવા કેટલાય રહસ્યમય લક્ષણો કે જે આજ સુધી સંતોષકારક રીતે આપણે સમજાવી શકીએ નથી. સિમ્પલ વસ્તુ કહું કે 3 અરબ જેટલો સમય લાગે, મતલબ કે 10⁹ તો તમારી કેટલી પેઢીઓ જતી રહી હશે. કેટલી બી પેઢીઓ જતી રહી ત્યારે એ કિરણ પહોંચતું હોય તો આપણને શું ખબર પડવાની કે શું છે. એટલા માટે આનું કોઈ સંતોષકારક રીતે ઉકેલ મળી શક્યો નથી. અને આવા એક કોસારમાંથી ઉદ્ભવતા પ્રકાશને આપણા સુધી પહોંચવા માટે સમય ધારો કે આપ્યો છે ટી ઇઝ ઇક્વલ ટુ 3.0 અબજ વર્ષ. અબજ વર્ષ મતલબ કે બિલિયન યર, 3 બિલિયન યર. તો આ અંતર કેટલા કિલોમીટર છે એ શોધવાનું છે. હવે પ્રકાશની ઝડપ તો તમને ખબર જ છે બાળકો, પણ પહેલું સ્ટેટમેન્ટ કે આ 3 બિલિયન યરને આપણે ફેરવવાનું છે સેકન્ડમાં. શેમાં ફેરવવાનું છે? સેકન્ડમાં. તો લખો ટી ઇઝ ઇક્વલ ટુ 3.0 અબજ. અબજ એટલે કે 10⁹. બિલિયનની કિંમત તમારે જો કદાચ આવડતી હોય તો ઠીક છે, બધા ઇન્ટેલિજન્ટ છો. 1 અબજ બરાબર 100 કરોડ થાય. 100 કરોડની અંદર તમે ફિગર રાઉન્ડ ઓફ કરી દો એટલે 10⁹ થશે. ના ખબર પડતી તો ગૂગલ જિંદાબાદ. બરાબર, ગૂગલની અંદર લખજો 1 બિલિયન ઇઝ ઇક્વલ ટુ હાઉ મચ, તો આપી દેશે આંકડો. એક વર્ષની અંદર 365 દિવસ હોય જે તમને ખબર છે, મને ખબર છે. એક દિવસની અંદર 24 કલાક હોય અને 1 કલાકની અંદર 3600 સેકન્ડ હોય તો સેકન્ડમાં કન્વર્ટ થઈ ગયું. કેલ્સી છે આપણી પાસે, ગણતરી કરીએ. 365 ગુણ્યા 24 ગુણ્યા 3600 અને ગુણ્યા આ 3. તો બાળકો જે જવાબ મળે છે એ આવશે 9460800. બરાબર, તમે તમારી રીતે ગણતરી કરો છો ગુણ્યા 10⁹. ઓકે, પોઈન્ટ કાપો. 1 2 3 4 5 6 7 7 પોઈન્ટ કપાણા તો ટી ઇઝ ઇક્વલ ટુ 9.46 ગુણ્યા 10⁷ ગુણ્યા 10⁹. ટોટલ ઘાતનો સરવાળો કરો એટલે 9.46 ગુણ્યા 10⁻16. આ બાળકો તમારો સેકન્ડમાં જવાબ મળ્યો. હવે મારે કઈ વસ્તુ શોધવાનું છે તો આપણે શોધવાનું છે અંતર. તો પ્રકાશ જે છે એનું 1 સેકન્ડમાં જે મતલબ કે પ્રકાશનો જે ઝડપ છે 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. 1 સેકન્ડમાં આટલું અંતર કાપે તો આપણી પાસે આટલી સેકન્ડ છે. તો
તો અહીંયા લખી નાખો કે અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. તો બાળકો ઝડપ આપણી પાસે મળી ગઈ છે 9.46 ગુણ્યા સમય, એની ઘાત બી લખી નાખો 10⁻16 ઘાત ગુણ્યા 3 ગુણ્યા 10⁸8 ઘાત. બરાબર. ચલો ગણતરી કરી દો. તો જવાબ કેટલો આવશે? 9.46 ગુણ્યા 3 એટલે કે 28.38 અને ઘાત આવશે 10⁻24. કેટલી આવશે? 10⁻24 ઘાત મીટરમાં. ધારો કે આ કિલોમીટરમાં પૂછ્યો હોય આન્સર, શેમાં પૂછ્યો હોય? કિલોમીટરમાં. તો જવાબ લખી શકીએ છીએ અંતર ડી બરાબર 2.83 અને રાઉન્ડ ઓફ કરી નાખો તો 2.84 ગુણ્યા 10⁻25 ઘાત મીટર. મીટરનું કિલોમીટરમાં એટલે 10⁻3 વડે ભાગવું પડે. તો ડી બરાબર 2.84 ગુણ્યા 3 ઘાત ઓછી કરી નાખો એટલે 10⁻22 ઘાત કિલોમીટરમાં જવાબ આવશે. કેટલો આવશે? 10⁻22 ઘાત કિલોમીટરમાં. ક્લિયર? તો ફ્રેન્ડ્સ અત્યારે જો સિમ્પલ એક્ઝામ્પલ છે, એક જ સૂત્ર ઉપરથી તમે જો કે વેગનું સમીકરણ આવડતું હોય તો વેગ ઉપરથી તમે અંતર શોધી શકો છો અથવા તો ઝડપ ઉપરથી અંતર શોધી શકો છો. દરેક કિસ્સામાં સમયની જરૂર છે. દરેક કિસ્સામાં આપણે શેની જરૂર પડશે? સમયની. તો સમય કઈ રીતે ચેન્જ કરવો એ આપણે અહીંયા જોઈ લીધું. ફટાફટ આનો સ્ક્રીનશોટ લઈ લો. ચલો મિત્રો, તો નેક્સ્ટ ક્વેશ્ચનમાં એવું કીધું છે, એક પ્રખ્યાત તથ્ય છે કે સંપૂર્ણ સૂર્યગ્રહણ વખતે આખું સૂર્યગ્રહણ થઈ જાય. હવે સૂર્યગ્રહણ થાય તો સિમ્પલ આપણે શું જોઈએ કે સૂર્ય આપણને દેખાતો બંધ થઈ જાય. તો એ પરિસ્થિતિમાં શું થાય કે સૂર્યનો જે બી પ્રકાશ આવતો હોય એની વચ્ચે ધારો કે ચંદ્ર છે વચ્ચે આવી જાય, તો ચંદ્ર વચ્ચે આવી જાય તો બધો પ્રકાશ ચંદ્રમાં શોષાઈ જશે અને માત્ર આપણને ચંદ્રનો પડછાયો દેખાય. ચંદ્રનો પડછાયો દેખાય એ જે ઘટના છે એ ઘટનાને આપણે સૂર્યગ્રહણ કહેવાય. ચંદ્રગ્રહણમાં સેમ ઊંધું થશે કે ચંદ્ર ઢકાઈ જતો હશે અને માત્ર ચંદ્રનો જે વચ્ચેનો ભાગ છે એનો પડછાયો દેખાતો હોય તો એ ઘટનાને આપણે ચંદ્રગ્રહણ કહીએ છીએ. તો કીધું કે પ્રખ્યાત તથ્ય એ છે કે સંપૂર્ણ સૂર્યગ્રહણ વખતે ચંદ્ર ડિસ્કની સૂર્યની ડિસ્કને પૂરેપૂરી રહે, એટલે સૂર્યની જે ડિસ્ક છે એને પૂરેપૂરી ઢાંકી દે છે. કોણ ઢાંકી દે? તો ચંદ્ર. ઓકે. તો અહીંયા કીધું કે આ તથ્ય ઉદાહરણ 2.3 અને 2.4ના ઉદાહરણનો ઉપયોગ કરવાનો છે. સાંભળો, 2.3માં તમને ડેટા આપેલો છે. પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું જે અંતર છે 3.84 ગુણ્યા 10⁸8 ઘાત મીટર છે. અને પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું જે અંતર છે એ અંતર આપી દીધું છે 1.494 ગુણ્યા 10⁻11 ઘાત મીટર. અને સૂર્યનો જે વ્યાસ છે 1.39 ગુણ્યા 10⁹ ઘાત મીટર છે. અને લાસ્ટ વનમાં તમને કીધું કે કોણીય વ્યાસ જે તમને આપેલો છે આલ્ફા, આલ્ફા જે કોણીય વ્યાસ છે બંને માટે એક સરખો રહે તો ડી શોધવાનો છે. ડી મીન્સ કે તમારે અહીંયા જે ત્રિજ્યા છે એ ત્રિજ્યા શોધવાની થશે. સ્મોલ ડી જે છે એ સ્મોલ ડી શોધવાનો થશે. ક્લિયર? સ્મોલ ડી એટલે કે ચંદ્રનો વ્યાસ શોધવાનો થશે. આ આખો કોન્સેપ્ટ સમજવા પહેલાં તો આકૃતિની જરૂર પડે. આકૃતિ આપણે જોઈએ તો કઈ રીતે શોધી શકાય, બનાવી શકાય. તો અહીંયા જોઈએ. ધારો કે આ મોટો સૂર્ય બનાવી દઈએ, અહીંયા વચ્ચે ચંદ્ર અને આ સાઈડ પૃથ્વીનું કોઈ એક સ્થળ છે. પૃથ્વીનું કોઈ એક સ્થળ છે. ધારો કે ચંદ્રમાંથી એક કિરણ અહીંયાથી આમાં આવે છે અને એક બીજું કિરણ અહીંયાથી આમાં આવે છે. આ રીતે અહીંયાથી આમ. તો તમે જોઈ શકો કે અહીંયા ચંદ્ર જે છે, ચંદ્ર સાથે જે બી ખૂણો બનાવશે એટલો જ ખૂણો સૂર્ય સાથે બને. બંનેનો ખૂણો સરખો જ હોય. અહીંયા કોન્સેપ્ટ લખી દો. આ પૃથ્વી છે, આ ચંદ્ર છે અને આ સૂર્ય છે. આ સૂર્યનો વ્યાસ કેપિટલ ડી લખી નાખો. સૂર્યનો વ્યાસ આપણે અહીંયા લખી દઈએ કેપિટલ ડી. આ પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર અહીંયાથી આને લખી દો RSE, આટલું અંતર લખી નાખો. અને અહીંયાથી આટલું અંતર છે RME, પૃથ્વી અને મૂન એટલે કે ચંદ્ર વચ્ચેનું અંતર. ક્લિયર? તો આ બધા જ કોન્સેપ્ટ તમને આકૃતિમાં આપી દીધા. હવે ખૂણાનું મૂલ્ય લખી દઈએ. ખૂણો આલ્ફા ધારી લઈએ તો ખૂણો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ, પહેલાં તો ચંદ્ર માટે લખો ચાપ ભાગ્યા ત્રિજ્યા. જો ચંદ્ર માટે અહીંયાથી આકૃતિ આમ બનાવો આ રીતે. આ ખૂણો આલ્ફા, આ ચાપ છે ચંદ્રનો વ્યાસ સ્મોલ ડી, આ ચંદ્રનો વ્યાસ સ્મોલ ડી અને આ ત્રિજ્યા છે RME. કેટલી ત્રિજ્યા છે RME? તો અહીંયા લખી શકાય
ચાપ ભાગ્યા ત્રિજ્યા ડીના છેદમાં આર એમ ઈ. સમીકરણ 1 લખી દો. ડન. હવે વાત કરીએ સૂર્ય માટે. તો સૂર્ય માટે આકૃતિ હું ફરીથી અહીંયા બનાવું. આ સૂર્યનો વ્યાસ કેપિટલ ડી છે અને આટલું અંતર છે આર એસ ઈ, પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર. સેમ ખૂણો આલ્ફાનો જ છે, સેમ ખૂણો આલ્ફાનો જ છે. તો અહીંયા આલ્ફા કેટલું થશે? તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ચાપ ભાગ્યા ત્રિજ્યા કેપિટલ ડીના છેદમાં આર એસ ઈ, કેપિટલ ડીના છેદમાં આર એસ ઈ. સમીકરણ નંબર 2. તો બાળકો સમીકરણ 1 અને 2 ને બંનેને આપણે સરખાવીએ, બે સમીકરણને સરખાવીએ તો જવાબ શું થશે? તો તમે જોઈ શકો કે 1 અને 2 પરથી ડી બરાબર આર એમ ઈ ઇઝ ઇક્વલ ટુ ડીના છેદમાં આર એસ ઈ. ક્લિયર? મારે શોધવાનો છે સ્મોલ ડી. તો સ્મોલ ડી ઇઝ ઇક્વલ ટુ કેપિટલ ડી ઇન્ટુ આર એમ ઈ છેદમાં આર એસ ઈ. બધી કિંમત લખી દઈએ. ડીની કિંમત આપી દીધી છે 1.39 ગુણ્યા 10⁹. એમઈની કિંમત આપી દીધી છે 3.84 ગુણ્યા 10⁸ અને છેદમાં આર એસ ઈ આપી દીધું છે 1.49 ગુણ્યા 10⁻11. ચલો કેલ્સીનો ઉપયોગ કરી લઈએ. તો 1.39 ગુણ્યા 3.84 ભાગ્યા 1.494. તો બાળકો એ જે જવાબ મળશે 3.57 ઘાત લખી નાખો. 9 ને 8 17, 17માંથી 11 જાય તો 10⁶. કિલોમીટરમાં ફેરવવું હોય તો 3 ઘાત ઓછી કરી દો તો 3.572 ગુણ્યા 10⁻³ કિલોમીટર આ મીટરમાં, અને લાસ્ટમાં આને અંદર ગુણાકાર 3572 કિલોમીટર જવાબ આવશે. કેટલો આવશે? 3572. આ તમારું પૃથ્વી, આ જે ચંદ્ર છે, ચંદ્રનો વ્યાસ મળશે. ચંદ્રનો જે વ્યાસ છે એ તમને અહીંયા આપેલો છે. ક્લિયર? જો પાછળ કોઈ આંકડા આવતા હોય રાઉન્ડ ઓફ કરશો તો 2 નું કદાચ 3 થતું હશે તો જોઈ લેજો, પણ મેં અત્યારે સિમ્પલ ડાયરેક્ટ અત્યારે ગણતરીમાં દર્શાવી દીધું. તો આટલો જવાબ તમને મળશે. ચંદ્રનો વ્યાસ આટલા કિલોમીટર મળે છે. ઓકે, ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો બાળકો. એના પછીનો લાસ્ટ ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચનમાં એ કીધું કે આ શતાબ્દીના મહાન વૈજ્ઞાનિક PAM ડિરાક નામના વૈજ્ઞાનિક છે. PAM ડિરાક નામના વૈજ્ઞાનિક, એમણે એવું કીધું હતું કે પ્રકૃતિના મૂળભૂત અચળાંકોના મૂલ્ય રમત રમી અને મેળવ્યા છે. મતલબ કે કોઈ એક પઝલ રમતા હશે અને પઝલ રમી અને મેળવેલા છે. તેમાં એક રોચક અવલોકન મળ્યું અને પરમાણુય ભૌતિક મૂળ અચળાંકો, પરમાણુય ભૌતિક મૂળ અચળાંક છે, ઇલેક્ટ્રોનનું દળ, પ્રોટોનનું દળ, ગુરુત્વાકર્ષીય અચળાંક જી, આવી બધી જ સંખ્યાનો ઉપયોગ કરવામાં આવ્યો અને જે સમયનું પરિમાણ મળતું હતું એને એક એવું સૂત્ર આપ્યું અને એ સૂત્રમાં સમયનું પરિમાણ મળતું હતું અને એ પરિમાણ આખું જે વિશ્વ છે, આપણી પૃથ્વી છે, પૃથ્વીનો સમય દર્શાવે છે. મતલબ કે સોલર સિસ્ટમ છે, સોલર સિસ્ટમ સૂર્યમંડળ છે, એનો કેટલો આયુષ્ય સમય છે એ દર્શાવે છે. અને લગભગ 15 અબજ વર્ષ હતું, જે 15 અબજ વર્ષ જેવું જોવા મળ્યું હતું. તો એ જે સૂત્ર છે એમાંથી કઈ રીતે કિંમત મેળવી, તો આપણે સૂત્ર અહીંયા તમને દર્શાવી દઈએ કે x ઇઝ ઇક્વલ ટુ, સૂત્ર x ઇઝ ઇક્વલ ટુ e⁴ 16π² ε0² mp me એનો વર્ગ c² અને g. આવું સમીકરણ આપેલું છે. c નો ઘન, સોરી c² ને c નો ઘન અને આ. હવે તમે એમ કહેશો કે સર આ સમીકરણ કેમ લીધું? તો વિદ્યાર્થી મિત્રો, એક્ઝેક્ટ આ સમીકરણ જે છે એ કઈ રીતે આવ્યું એનું જે છે એના માટે કદાચ એક અલગ લેક્ચર બનાવીશું, અથવા તો 12મા ધોરણમાં તમે જ્યારે આવશો ન્યુક્લિયસ ચેપ્ટરની અંદર અને પરમાણુ ચેપ્ટરમાં આ કઈ રીતે મળે છે એની સાબિતી હું તમને ફૂલ પ્રૂફ આપીશ. યાદ રાખજો, આ સમયનું સૂત્ર ક્યાંથી મળે છે. અત્યારે તમને જો ભણાવીશું તમને ખબર નહીં પડે, કારણ કે આગળના ચેપ્ટર તમે ભણેલા નથી. એટલે કે જ્યારે આગળના ચેપ્ટર ક્લિયર થશે તો આ કોન્સેપ્ટ ઇઝીલી ક્લિયર થશે. ચલો આની વાત કરીએ. બધી કિંમત મૂકી દો. E બરાબર ઇલેક્ટ્રોન 1.6 ગુણ્યા 10⁻19 કુલમ, π² એટલે 3.14, ε0ની કિંમત છે 8.85 ગુણ્યા 10⁻12, mp એટલે પ્રોટોનનું દળ 1.66 ગુણ્યા 10⁻27, me એટલે કે ઇલેક્ટ્રોનનું દળ જે તમને આપેલું છે 9.1 ગુણ્યા 10⁻31, c એટલે કે પ્રકાશની ઝડપ 3 ગુણ્યા 10⁸, અને g આપેલો છે 6.67 ગુણ્યા 10⁻11. આ બધી જ કિંમત આપણે સૂત્રમાં લખીએ અને જવાબ 15 બિલિયનની નજીક આવે છે કે નહીં એ ચેક કરીએ. તો અહીંયા એકમ જે મળશે, એકમ પહેલાં ચર્ચા કરો તો આનો એકમ, c નો એકમ, e એટલે કુલમનો વર્ગ,
આપણે E છે એટલે કે વિદ્યુતભાર, અને વિદ્યુતભાર હંમેશા મપાય કુલમમાં. 16 પાય એપ્સિલોન 0નો કોઈ એકમ નથી. એપ્સિલોન 0નો સ્ક્વેર કુલમ સ્ક્વેર ન્યૂટન મીટરની -2 ઘાત, ન્યૂટનની એક માઇનસ ઘાત અને મીટરની -2 ઘાત. એપ્સિલોનનો વર્ગ છે તો અહીંયા વર્ગ કરવો પડશે, તો આપણે વર્ગ લખી દો. નેક્સ્ટ MP પ્રોટોનનું દળ છે એટલે પ્રોટોનનું દળ આવશે કિલોગ્રામમાં. ME જે એનું સૂત્ર લખી દઈશું, સોરી અહીંયા એની 4 ઘાત આવશે, મારા મિસ્ટેક થઈ, એની 4 ઘાત આવશે. ME જે છે ઇલેક્ટ્રોનનું દળ અને એ બી કિલોગ્રામનો એટલે કિલોગ્રામનો વર્ગ થશે. સીનો ઘન એટલે કે મીટર પ્રતિ સેકન્ડ એનો ઘન. અને લાસ્ટમાં લખી નાખીએ G ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક, તો એનો એકમ છે ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ કિલોગ્રામનો વર્ગ એટલે કિલોગ્રામની -2 ઘાત. ઓકે, કિલોગ્રામની +2 ઘાત કેન્સલ, -2 ઘાત કેન્સલ. ઓકે, કુલમની અહીંયા 4 ઘાત થશે કારણ કે સીની 4 ઘાત છે, ઈની 4 ઘાત એટલે 4 ઘાત. તો x બરાબર કુલમનો 4 ઘાત છેદમાં અહીંયા કુલમની 4 ઘાત, ન્યૂટનની -2 ઘાત, ન્યૂટનની -2 ઘાત, મીટરની -4 ઘાત, કિલોગ્રામ અગેન આવી ગયો, મીટરની 3 ઘાત, તો અહીંયા લખી નાખો મીટરની 3 ઘાત, અને સેકન્ડ છેદમાં છે તો સેકન્ડની -2 ઘાત, સોરી -3 ઘાત છેદમાં છે એટલા માટે, ન્યૂટનની 1 ઘાત, મીટર સ્ક્વેર છે તો અહીંયા મીટર સ્ક્વેર લખી નાખો. ઓકે, કેન્સલ થતું એ કેન્સલ કરી દઈએ. સીની 4 ઘાત ગયા, કિલોગ્રામ મીટર સ્ક્વેર અને સેકન્ડની -3 ઘાત, તો આપણે એક ન્યૂટનનો એક એકમ કેન્સલ, ન્યૂટનની -1 વધશે. ઓકે, અહીંયા લખી નાખો x બરાબર 1 છેદમાં ન્યૂટનની -1 ઘાત. એમની 4 ઘાત છે ને એક ઓછી થશે એટલે એમની 3 ઘાત, અને હજુ અહીંયા 2 છે 5 એટલે ખાલી એક વખત એમ વધશે, ખાલી એક વધે તો અહીંયા વધ્યો કિલોગ્રામ, પછી મીટરનો વર્ગ વધ્યો, ખાલી સોરી એક વખત મીટર વધ્યું, અને સેકન્ડની -3 છે એટલે સેકન્ડની -2 અને સેકન્ડની -1 લખાશે. તો કિલોગ્રામ મીટર ઇન્ટુ સેકન્ડની -2 અને ન્યૂટન કહેવાય. આ ન્યૂટન માઇનસમાં ના પ્લસમાં કેન્સલ, તો x બરાબર 1 છેદમાં સેકન્ડની -1, તો x બરાબર સેકન્ડ. તો આ જે એકમ મળશે એ સમયનો મળશે, એટલે 100% કે જે સાયન્ટિસ્ટોએ સૂત્ર લખ્યું એ 100% એકમ જે છે સમય માટેનો છે. ચલો હવે આગળ ચર્ચા કરીએ, આગળ કિંમત મૂકી દઈએ. તો x બરાબર eની 4 ઘાત, તો 1.6 ગુણ્યા 10ની -19 ઘાત eની 4 ઘાત છેદમાં 16 એમના એમ, પાઈનો વર્ગ એટલે 10 લઈ લો, એપ્રોક્સિમેટ 10 લઈ લો, 3.14 થાય, 3.14 ગુણ્યા 3.14 એટલે 10 થઈ જશે. એપ્સિલોન 0નો વર્ગ તો 8.85 ગુણ્યા 10ની -12 ઘાતનો વર્ગ. MP અહીંયા લખી નાખું છેદમાં MP એટલે 1.66 ગુણ્યા 10ની -27 ગુણ્યા ME 9.1 ગુણ્યા 10ની -31 ઘાતનો વર્ગ. હજુ છેદ બહુ મોટો જ છે એટલે ગુણ્યા C² એટલે કે સીનો ઘન 3 ગુણ્યા 10ની 8 ઘાતનો ઘન, અને લાસ્ટમાં G છે તો 6.67 ગુણ્યા 10ની -11 ઘાત. ચલો આનું કેલ્ક્યુલેશન કરો. કેલ્ક્યુલેશન હું તમને શીખવાડું છું. જે વસ્તુ અંશમાં છે ને પેલા ઘાત લખી નાખો, અંશમાં ઘાત. 10ની -19 ગુણ્યા 4 એટલે કે 10ની -19 ગુણ્યા 4 કરી દો, 19 ચોક 76 એટલે 10ની -76 ઘાત. ચલો -12 અને 2 ઉપર એટલે 24 ઉપર જશે એટલે 10ની 24 ઘાત, -27 ઉપર જશે એટલે 10ની 27 ઘાત, -31 ના ડબલ 62, 62 ઉપર જશે એટલે +62 ઘાત, 8 તરીને 24 ઉપર જાય એટલે -24 ઘાત, અને 10ની -11 ઉપર એટલે 10ની +11 ઘાત. છેદમાં શું વધ્યું? તો અહીંયા 1.6 છે એની 4 ઘાત લખવાની આપણે, 1.6ની 4 ઘાત લખી નાખો, 1.6ની 4 ઘાત. નીચે શું વધ્યું? 160. પછી 8.85નો વર્ગ, 8.85નો વર્ગ ગુણ્યા 1.66 વધ્યું, 1.66 લખી નાખો. 9.1નો વર્ગ, 9.1નો વર્ગ લખી નાખો. 3ની 3 ઘાત એટલે 27 લખી નાખો, અને 6.67 લખી નાખો. ચલો ઉપર ઘાતનું પહેલાં સોલ્યુશન લાવો. પ્લસવાળા પહેલાં લખો 24 + 27 + 62 અને +11. ફરીથી લખી દઉં 24 + 27 + 62 + 11. તો 124 આવી, એમાંથી માઇનસ કરો, -76 કરો, અને બીજી -24 છે તો -24 કરો એટલે 10ની 24 ઘાત વધશે. કેટલી આવશે? 10ની 24 ઘાત ગુણ્યા 1.6ની 4 ઘાત. બધા ગુણોત્તર લખી નાખો. 1.6 એની 4 ઘાત એટલે ગુણ્યા 1.6 ગુણ્યા 1.6 ગુણ્યા 1.6. ઓકે, આ 4 વખત આપણે ગુણાકાર કરી દીધો. છેદમાં લખી નાખો ભાગ્યા 160
ભાગ્યા 8.85 બે વખત 8.85 ભાગ્યા 8.85. ઓકે, પછી નેક્સ્ટ 1.66 પછી નેક્સ્ટ 9.1 બે વખત 9.1 ભાગ્યા 9.1 અને લાસ્ટમાં 27 અને પાછું 6.67. ઓકે, હવે તમે જે જવાબ આવશે એ ગણો. 0.000 3 વખત 4 5 6 7 7 વખત 0 4 5 6 2 3 4 5 6 7 વખત 0 2 1 2 2 આટલો જવાબ આવે છે. ચલો પોઈન્ટ કાપી નાખો. 1 2 3 4 5 6 7 8 8 એટલે 2.1 ગુણ્યા 10⁻²4માંથી 8 માઇનસ કરો. 10⁻²4માંથી 8 માઇનસ કરશો તો કેટલી 24માંથી 8 માઇનસ થશે તો 24 8 માઇનસ કરશો તો 2.1 ગુણ્યા 16 વધશે 16 તો 2.1 16 જવાબ મળશે સેકન્ડમાં. શેમાં આવશે? સેકન્ડમાં. આપણે વર્ષમાં ફેરવવાનું છે તો ફરીથી પાછું વર્ષમાં ફેરવો તો ભાગ્યા 365 દિવસ પછી 24 કલાક અને 3600 સેકન્ડ. 3600 સેકન્ડ હજુ બી ભાગાકાર થશે તો લખો 2.1 ભાગ્યા 365 ભાગ્યા 24 ભાગ્યા 3600. થોડોક કેલ્ક્યુલેટિવ દાખલો છે પણ જવાબ મળી જશે. જવાબ આવ્યો 0.000. કેટલી વખત છે? 1 2 3 4 5 6 7 8 7 છે 3 4 5 6 ને 7 7 0 6659 ગુણ્યા 10⁻16. ચલો 7 કાપી નાખો તો 6.59 તો 8 પોઈન્ટ કપાણા 16માંથી 8 છે એટલે 10⁸ વધશે અને રાઉન્ડ ઓફ કરી નાખો એપ્રોક્સિમેટ એટલે 10⁹. એટલે તમને હમણાં કીધું હતું કે 1 અબજ વર્ષ જેટલું લાગતું હશે એટલે અહીંયા તમને જે જવાબ મળશે આટલો જવાબ મળતો હશે. આપણે કેલ્ક્યુલેશન કરીએ એટલે કે સિમ્પલી 1 બિલિયન યરની નજીકમાં આન્સર મળે છે. ક્લિયર ફ્રેન્ડ્સ? તો આ કેલ્ક્યુલેશનથી તમે ગણતરી દર્શાવો તો ગણતરી ચોક્કસ પરફેક્ટ રીતે આ મળે છે. આજનો લેક્ચર અહીંયા રાખીએ. વિશ યુ ઓલ ધ બેસ્ટ. હેવ અ નાઇસ ડે.